તો આ તરફ સુરેન્દ્રનગરમાં લાંચિયો તલાટી સકંજામાં આવ્યો છે। હોટલ પાસે ધર્મેશ પેઠડિયા સહિત 2 શખ્સોને 3000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા। લખતર ગ્રામ્ય પંચાયતનો તલાટી લાંચ લેતા પકડાયો છે। ગેરકાયદે વહીવટ કરવો પડશે તેમ કહી અને લાંચ માંગી હતી। જોકે જાગૃત નાગરિકે એસીબીમાં આ અંગે જાણ કરી હતી। એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચ માંગનાર સહિત 2 શખ્સોને પકડી લીધા છે। સુરેન્દ્રનગરના સાયલાના મોટી મોરસલ ગામેથી સરકારી અનાજ ઝડપાયું છે। ચોટીલા નાયબ કલેક્ટરે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। સરકારી અનાજના જથ્થાને કાળા બજારમાં વેચવાની પેરવી ચાલી રહી હતી। ચોટીલા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે અનાજનો જથ્થો લઈ જવાતો હતો। છકડો રિક્ષા અને 15 કટ્ટા ઘઉં સહિત 81,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરના સાયલાના મોટી મોરસલ ગામેથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે, શું વધુ માહિતી? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માર્કેટિંગ યાર્ડ પાસે સાયલાના મોરસલ ગામનો સરકારી અનાજનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો, જેમાં પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા ઝડપવામાં આવ્યો હતો અને 81,000નો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।